આજે આપણે લાંબા સમય સુધી કિડનીને સ્વસ્થ રાખવા માટેની જરૂરી બાબતો પર એક ઝડપી નજર નાખીએ. તમે જાણો છો, કિડની આપણા શરીરનું એક એવું અંગ છે જે ચૂપચાપ કામ કરતું રહે છે અને એટલે જ કોઈ મોટી સમસ્યા થાય એ પહેલાં જ એની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો જોઈએ કે આપણે શું કરી શકીએ. પહેલી અને સૌથી અગત્યની વાત છે પાણી. પણ અહીં વાત માત્રાની નથી, રીતની છે. એક સાથે બધું પાણી પી જવાને બદલે આખા દિવસ દરમિયાન થોડું થોડું પીતા રહો. આનાથી શું થશે? કિડની પરનો બોજ ઘટશે અને શરીરના ઝેરી તત્વો પણ સહેલાઈથી બહાર નીકળી જશે. બીજું, તમારા જમવામાં મીઠા પર ધ્યાન આપો. ખાસ કરીને પ્રોસેસ્ડ ફૂડ. એમાં સોડિયમ ઘણું વધારે હોય છે અને વધારે પડતું મીઠું એટલે કે હાઈ બ્લડ પ્રેશર, જે સીધું જ તમારી કિડનીની નાજુક નળીઓને નુકસાન પહોંચાડે છે. સિમ્પલ છે, ઓછું મીઠું એટલે કિડની પર ઓછું દબાણ. ત્રીજી વાત છે કસરત. અને હા, તમારે કોઈ મેરેથોન દોડવાની જરૂર નથી. રોજ ફક્ત 30 મિનિટ ઝડપથી ચાલશો ને તો પણ ઘણું છે. એનાથી તમારું બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંને કંટ્રોલમાં રહેશે અને આ બંને કિડનીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વના છે. અને છેલ્લે, દવાઓ. આ વિષયમાં ખાસ સાવચેત રહેજો. તમને ખબર છે, જે સામાન્ય દુખાવાની ગોળીઓ આપણે લઈએ છીએ એ પણ જો રોજ લેવામાં આવે તો કિડનીને ભારે નુકસાન કરી શકે છે. એટલે હંમેશા ડૉક્ટરને પૂછીને જ કોઈ પણ દવા લો. ટૂંકમાં, જો તમે આજથી જ તમારી જીવનશૈલીમાં આ નાના પણ સમજી વિચારીને ફેરફાર કરશો તો એ જ તમારી કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાની ચાવી છે.